બાળકોનું બાઇબલ. ઈસુનો જન્મ. ઘણા વર્ષો પહેલા દેવે પોતાના સ્વર્ગદૂત ગાબ્રિએલને જુવાન યહૂદી મરિયમ પાસે મોકલ્યો. દૂતે તેણીને કહ્યું, તને પુત્ર થશે અને તું તેનું નામ ઈસુ આપશે. તે પરાત્પરનો દીકરો કહેવાશે. તેનું રાજ્ય સદાકાળ ટકી રહેશે. આ કેવી રીતે બની શકે? છોકરીએ આશ્ચર્ય વ્યક્ત કર્યું. હું કોઈ માણસ સાથે રહી નથી. સ્વર્ગદૂતે મરિયમને કહ્યું કે તે બાળક ઈશ્વર દ્વારા અવતરશે. તેનો કોઈ માનવીય પિતા નહીં હોય. સ્વર્ગદૂતે મરિયમને કહ્યું કે તારી સગી એલિઝાબેથ જે ઘડપણમાં બાળકથી ગર્ભવતી છે, આ પણ ચમત્કાર હતો. તે પછી મરિયમે એલિઝાબેથની મુલાકાત કરી અને તેઓ બંનેએ ઈશ્વરનું ભજન કર્યું. મરિયમની સગાઈ યુસુફ નામે માણસની સાથે થઈ હતી. યુસુફ નિરાશ થઈ ગયો હતો, કારણ કે તેને ખબર પડી કે મરિયમને ગર્ભ રહેલો છે. તેણે વિચાર્યું કે તે બાળકનો પિતા બીજો હોઈ શકે. પણ સ્વપ્નમાં ઈશ્વરના સ્વર્ગદૂતે આવીને કહ્યું કે તે બાળક ઈશ્વરનો પુત્ર છે અને યુસુફે મરિયમની મદદ કરવાની હતી કે જેથી તે ઈસુની સંભાળ રાખી શકે. યુસુફે ઈશ્વર પર ભરોસો રાખ્યો અને તેને આધીન થયો. તેણે તેના દેશના કાયદાને પણ પાળ્યો. હવે નવા કાયદાને કારણે યુસુફ અને મરિયમ પોતાનું નગર છોડીને બેથલેહેમ કર ચૂકવવા માટે ગયા. મરિયમ બાળકનો જન્મ આપવા માટે તૈયાર હતી, પણ યુસુફને તે માટે કોઈ ઘર મળ્યું નહીં. તે સમયે બધી જ ધર્મશાળાઓ ભરપૂર થઈ ગઈ હતી. યુસુફે આખરે બાળકને મૂકવા માટે જગ્યા તૈયાર કરી. એ સમયે ઈસુ બાળકનો જન્મ થયો. તેની માતાએ તેને ગભાણમાં સુવડાવ્યું. એ એવી જગ્યા હતી કે જ્યાં પ્રાણીઓને ખોરાક આપવામાં આવતો હતો. એ સમયે ઘેટા પાળકો રાત્રે પોતાના ઘેટાઓને સાચવતા હતા. દેવના દૂત તેમની આગળ દેખાયો અને તેમને આ અદ્ભુત સમાચાર આપ્યા. તમારે માટે દાઉદ શહેરમાં એક તારનાર એટલે ખ્રિસ્ત પ્રભુ જન્મ્યો છે. તમે બાળકને ગભાણમાં સૂતેલું જોશો. એકાએક ખૂબ જ પ્રકાશ અને દૂતો પ્રગટ થયા. તેઓ ઈશ્વરની સ્તુતિ કરતા કહેતા હતા કે પરમ ઊંચામાં દેવને મહિમા હો અને પૃથ્વી પર માણસો મધ્યે શાંતિ અને આનંદ થાઓ. ભરવાડો ઝડપથી ગભાણમાં ગયા. તેઓએ ત્યાં બાળકને જોયું અને જે ઈસુ વિશે દૂતોએ કહ્યું તે સઘળું જણાવ્યું. 40 દિવસ પછી યુસુફ અને મરિયમ બાળકને યરૂશાલેમના મંદિરમાં લઈ ગયા. તે બાળકને જોઈને શિમિયોને ઈશ્વરનું ભજન કર્યું. જ્યારે આન્ના, જે ઈશ્વરની બીજી સેવિકા હતી, તેણે ઈશ્વરનો આભાર માન્યો. તેઓને ખબર હતી કે ઈસુનો પુત્ર અને વચન આપેલ મસીહા છે. યુસુફે 2 પક્ષીઓનું બલિદાન આપ્યું. તે સમયે ઈશ્વરનો આ કાયદો હતો કે ગરીબ લોકોએ આ પ્રકારનું બલિદાન ચડાવવું. થોડા સમય પછી પૂર્વથી જ્ઞાનીઓ એક તારા દ્વારા દોરવણી પામી આવ્યા. આ યહૂદીઓનો રાજા ક્યાં જન્મ્યો છે? તેમણે પૂછ્યું. અમે તેનું ભજન કરવા આવ્યા છીએ. હેરોદ રાજાએ આ જ્ઞાની માણસો પાસેથી સાંભળ્યું. તે ગભરાઈ ગયો અને તેમને કહ્યું કે તમે તેની ખબર કાઢો અને મને જણાવો, જેથી હું પણ તેનું ભજન કરી શકું. હેરોદે કહ્યું, પણ તે જૂઠું બોલી રહ્યો હતો અને હેરોદને ઈસુને મારી નાખવા હતા. એ તારાએ આ જ્ઞાની પુરુષોનો કે જ્યાં મરિયમ, યુસુફ અને નાનું બાળક રહેલા હતા ત્યાં સુધી દોરવણી આપી. તેઓ તેના પગે પડી સોના અને સુગંધી દ્રવ્યોની ભેટ ધરી. જ્ઞાની પુરુષોને પોતાના ઘરે છાનામાના જતા રહેવા માટે ઈશ્વરે ચેતવણી આપી. હેરોદ ગુસ્સે ભરાયો. તેણે ઈસુનો નાશ કરવા માટે નિર્ણય કર્યો. આ દુષ્ટ શાસકે બેથલેહેમમાં રહેલા બધા બાળકોનો નાશ કર્યો. પણ હેરોદ ઈશ્વર પુત્રને કોઈ જાતનું નુકસાન પહોંચાડી શક્યો નહીં. સ્વપ્નમાં
ચેતવણી મળ્યાથી યુસુફે મરિયમ તથા ઈસુને લઈ મિસર જતા રહ્યા. જ્યારે હેરોદ મરી ગયો ત્યારે યુસુફે મરિયમ અને ઈસુને મિસર દેશમાંથી પાછા લઈ આવ્યો. તેઓ ગાલિલના સમુદ્ર પાસે આવેલા એક નાના નગરમાં કે જેનું નામ નાઝરેથ હતું તેમાં જઈ વસ્યા. આમીન. ઈશ્વર જાણે છે કે આપણે ખરાબ બાબતો કરી છે જેને તે પાપ કહે છે. પાપની શિક્ષા મોત છે. ઈશ્વર આપણને પ્રેમ કરે છે. તેમણે તેના પુત્ર ઈસુને વધસ્તંભ પર મૃત્યુ પામવા મોકલી આપ્યા કે જેથી આપણા પાપની શિક્ષાનું દેવું ચૂકવી શકે. ત્યારબાદ તેઓ મૃત્યુમાંથી ઉઠીને સ્વર્ગમાં ગયા છે. હવે ઈશ્વર આપણા પાપ માફ કરી શકે છે. જો તમે તમારા પાપથી પાછા ફરવા માંગતા હો તો ઈશ્વરને કહો, વહાલા ઈશ્વર, હું માનું છું કે ઈસુ મારા માટે મરી ગયા છે અને ફરી જીવતા થયેલા છે. કૃપા કરીને મારા જીવનમાં આવો અને મારા પાપોની માફી આપો, જેથી મને નવું જીવન પ્રાપ્ત થાય અને જેથી તમારી સાથે સદાકાળ જીવી શકું. તમારો બાળક બનવા મારી મદદ કરો. આમીન. બાઇબલ વાંચો અને ઈશ્વરની સાથે દરરોજ વાત કરો. લેખક એડવર્ડ હ્યુઝ. આવાજ તથ્યોક નોરાની. આ વાર્તાઓ બાઇબલ ફોર ચિલ્ડ્રનની તરફથી રજૂ કરવામાં આવી રહી છે. વધુ માહિતી માટે અમારી વેબસાઇટ www.bibleforchildren.org ઓપન કરો.